નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. જૈન ધર્મમાં પવિત્ર ચતુર્માસની આરાધનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વડોદરાના અલકાપુરી જૈન સંઘના આચાર્ય ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબનો આજે શહેરમાં ભવ્યાતિભવ્ય ચતુર્માસ પ્રવેશ યોજાયો હતો. આજે સવારે અકોટા સ્ટેડિયમ પાસે આવેલી ધનંજય સોસાયટીથી આચાર્ય ઉદય વલ્લભ સુરી મહારાજ તથા સાધ્વીજી ભગવંતોના સામૈયાની શરૂઆત થઈ હતી. લાભાર્થી મંગેશ શાહના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા ગાય સર્કલ સ્થિત હસમુખા પાર્શ્વનાથ જિનાલય ખાતે પહોંચી હતી, જ્યાં સામૂહિક ચૈત્ય વંદન કર્યા બાદ આચાર્યશ્રીએ વિધિવત રીતે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો અને સુધર્મા સ્વામીની પાઠ પર બિરાજમાન થઈને ભાવિકોને માંગલિક શ્રવણ કરાવ્યું હતું. ત્યારબાદ આ સામૈયું અકોટા અતિથિ ગૃહ ખાતે પહોંચ્યું હતું, જે એક ભવ્ય ધર્મ સભામાં ફેરવાઈ ગયું હતું. આ પ્રસંગે સુપ્રસિદ્ધ જૈન સંગીતકારે નગર મેં જોગી આયા ગીતની પ્રસ્તુતિ કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું અને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. ધર્મ સભાની શરૂઆત પહેલા ગુરુપૂજનની બોલી લાખો રૂપિયામાં શોભનાબેન નીતિનભાઈ શાહ પરિવારે લીધી હતી, જ્યારે ગુરુ ભગવંતોને કામણી ઓઢાડવાનો લાભ ડોક્ટર મનસુખ શાહ પરિવારે લીધો હતો. 4 મહિનાના સભા મંડપના લાભાર્થી સ્વાતિ રાજુભાઈ શાહ અને ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, આજે અલકાપુરી જૈન સંઘની અંદર જે આખા હિન્દુસ્તાનના દિગ્ગજ આચાર્ય છે, યુવાનોના રાહબર છે એવા ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન એ અલકાપુરી શ્રી સંઘમાં ચાતુર્માસ અર્થે પધાર્યા છે. આજે એમનો સરસ મજાનું સામૈયું કરવામાં આવ્યું છે. ગુરુદેવ 4 મહિના અહીંયા રહેવાના છે, ચાતુર્માસમાં લોકોને આરાધના કરવાના છે. આખો કાર્યક્રમ 4 મહિના કેવી રીતે ચાલવાનો છે, શિબિરો કેવી રીતે ચાલવાની છે, વ્યાખ્યાન કેવી રીતે ચાલશે, અનુષ્ઠાનો કેવી રીતે ચાલશે, કયા પુસ્તકનું ગુરુદેવ વાંચન કરશે, એના માટે સંઘના પ્રમુખ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિંમતભાઈ શાહ આપણી સાથે છે, પ્રશાંતભાઈ છે, દિનેશભાઈ છે, જયેન્દ્રભાઈ છે. પ્રશાંતભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો આ ગુરુદેવ જે પધારવાના છે. આજે સંઘમાં એક આનંદ ઉલ્લાસ અને અમૂલનું વાતાવરણ થયું છે, કારણ કે યુવા દેશ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાનનો આજે પ્રવેશ થયો છે અને આજે બસ હવે ત્યારે વાસ્તે ગાસ્તે બધા આકોટા અતિથિગૃહમાં ત્યાં પ્રવેશ કરશે અને ત્યાં આચાર્ય ભગવાનનું પ્રવચન છે. ત્યારબાદ ચાતુર્માસની અંદર ડેઇલી પ્રવચન આકોટા અતિથિગૃહમાં કરવામાં આવશે અને ટાઈમ છે 7:45 થી 9:45 ટાઈમ અને 12 શિબિરો છે, યુવા શિબિરો. સાહેબની યુવા શિબિરમાં એક માસ્તરી છે અને કેટલાય વર્ષોથી જે લોકો સામાન્ય વ્યસની હતા, ગુટખા, તમાકુ, જુગાર, દારૂ, એ લોકોને સાચા માર્ગે લઈ ગયા છે. જેમણે દેરાસર અને ઉપાસને પગડી પર ચડ્યું નહીં હોય એવા લોકોને પણ ધર્મ માર્ગે વાળ્યા છે અને ઘણા વર્ષોની વિનંતી બાદ અને ઘણા વર્ષો પછી આચાર્ય વખતે પધાર્યા છે. એટલે સ્વાભાવિક જ છે, સંઘમાં બહુ સારું વાતાવરણ જામ્યું છે અને ચાતુર્માસની અંદર ગૌતમ લતી તપની આરાધના કરવામાં આવશે. કુલ 28 જેવું તપ છે, એમાં 14 ઉપવાસ અને 14 બેસણા અને ત્યારબાદ જે નાના મોટા અનુષ્ઠાન થવાના છે, ગૌતમ સ્વામીનું અનુષ્ઠાન થવાનું છે અને બીજા અનુષ્ઠાન થવાના છે. અને ગ્રંથમાં સિંદૂર પ્રકરણ નામનો ગ્રંથ વાંચન કરવામાં આવશે. કયું ગ્રંથ? સિંદૂર પ્રકરણ. સિંદૂર પ્રકરણ. અને શિબિરો જે છે એમાં કોઈ પણ ભાગ લઈ શકશે? શિબિરોમાં આખા વડોદરાના બધા યુવાનોને આમંત્રણ આપવામાં આવશે અને મારા ખ્યાલ પ્રમાણે જે પ્રમાણે સાહેબ જે આખા બરોડામાં જે અને જે વિચર્યા છે એ પ્રમાણે યુવાનોનો બહુ જ ઉત્સાહ છે અને કદાચ જગા નાની પડે એટલા યુવાનો શિબિરમાં પધારશે. દર રવિવારે શિબિર રહેશે? દર રવિવાર શિબિર છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર એક દિગ્ગજ આચાર્યશ્રીનો પ્રવેશ થયો છે અલકાપુરી શ્રી સંઘમાં. જે લાભાર્થી પરિવાર છે અમારા હર્ષિલભાઈ, એમના મંગેશભાઈ સિંહ શાહ, રાજેશભાઈના દીકરા પણ છે રાહિલ, અને ચિરાયુ છે આપણી સાથે. રાહિલભાઈ ગચ્છાધિપતિ ભુવનભાનુ સુરી સમુદાયના આચાર્ય ભગવંત આપની ઘરે પધાર્યા અને આખો કાર્યક્રમ શું હતો જરા જણાવો. ગઈકાલે સવારે ભુવનભાનુ સુરી મહારાજ સાહેબજીના દિગ્ગજ આચાર્ય શ્રી ઉદય વલ્લભ મહારાજ સાહેબજી અમારા ઘરે પધાર્યા અને બાકી શ્રમણ ભગવંતો સાથે પધાર્યા. આખા દિવસ અમારે ઘરે રહ્યા. આખા દિવસ અમને લાભ પણ બહુ સારો મળ્યો
અને આજે પ્રવચન પણ બહુ સરસ આપ્યું અને આજે જેમ મંડપમાં પધાર્યા અને જેમ યુથ જેમ એમના સાથે જોડાય છે તો અમારી એક જ છે કે આખું વડોદરાનું યુથ એમના સાથે સરસ જોડાય અને કન્ટિન્યુઅસ 4 મહિના ચોમાસામાં એમના સાથે જોડાયેલા રહે અને એમના વાણીઓ સરસ રીતે સાંભળે. શિબિર ક્યારે ક્યારે યોજાશે? એવરી સન્ડે એમની યુથની શિબિર રહે છે. ફ્રોમ 15 to 45 એજના લોકો બોયઝ અને ગર્લ્સ બંને આવી શકે છે. એવરી સન્ડે હોય છે. આ સેમ મંડપમાં સેમ પ્લેસમાં થશે. અને 45ની ઉપરના હોય તો આવી શકે? 45ના ઉપર પણ જેને ઇન્ટરેસ્ટેડ વધારે હોય અને જે 3 કલાક કન્ટિન્યુઅસ બેસી શકે એ ટીલ મેક્સિમમ ટીલ 58 સુધી આવી શકે અને મેક્સિમમ ટાર્ગેટ 15 to 45 યુથનું વધારે હોય છે. અને શિબિરમાં જૈનિઝમને કેવી રીતે પ્રેક્ટિકલમાં અપનાવવાનું અને ડે ટુ ડે પ્રેક્ટિકલ કેવી રીતે જીવવું એ બધું સમજાવવામાં આવે છે. આ મહોત્સવમાં MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, જાણીતા એડવોકેટ નીરજ જૈન, એડવોકેટ નીતિન ભાવસાર, જીતોના પ્રમુખ પોખરાજ દોશી, મહામંત્રી વિમલ બોકડિયા, રાજસ્થાન સમાજના અગ્રણી રાજેશ જૈન, પરેશ શાહ અને પરેશ પરીખ સહિત શહેરના જુદા જુદા જૈન સંઘોના ટ્રસ્ટીઓ તેમજ બહારગામથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો હાજર રહ્યા હતા. આગામી 4 મહિના સુધી હવે અલકાપુરી જૈન સંઘમાં ભક્તિ અને તપનો ત્રિવેણી સંગમ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.